સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે કે જ્યાં ડિલિવરી બોયના સ્વાંગમાં આવેલો એક ગઠિયો સોનાની ચેઇન ખેંચીને ફરાર થયો હતો। પાર્સલ આપવાના બહાને વૃદ્ધે પહેરેલી ચેઇન ખેંચીને ત્યાંથી નાસી છૂટ્યો હતો। ચોરની કરતૂત સીસીટીવીમાં કેદ થઈ છે। અકોટા વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાં આ ઘટના બની હતી। આ સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે ડિલિવરી બોય ટુ વ્હીલર પર સોસાયટીમાં પ્રવેશ કરે છે અને તકનો લાભ લઈ એક વૃદ્ધને તમારું પાર્સલ છે તેવું કહીને સહી આપો તેમ કહી વાતોમાં ભોળવે છે। આ દરમિયાન વૃદ્ધને પેકેટ પકડાવીને સહી કરાવવાના બહાને તેમણે ગળામાં પહેરેલી સોનાની ચેઇન ખેંચીને તે ફરાર થઈ જાય છે। સંવાદદાતા અંજલિ જોડાયા છે વધુ માહિતી સાથે। અંજલિ, જણાવશો કે ગઠિયાઓ જાણે કે બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે। ચેઇન સ્નેચિંગની વધુ એક ઘટના વડોદરામાંથી સામે આવી। બિલકુલ, વડોદરા શહેરના પોશ ગણાતા એવા અકોટા વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાં 74 વર્ષીય વૃદ્ધની સોનાની ચેઇન ઝૂંટવી અને ગઠિયો ફરાર થઈ ગયો છે। આ આરોપી સ્વિગી કંપનીના સ્વાંગનો જે યુનિફોર્મ છે સ્વિગી કંપનીનો તે પ્રકારે ઓરેન્જ કલરની ટી શર્ટ પહેરી અને વૃદ્ધ પાસે પહોંચ્યો હતો। તેઓએ પાર્સલ મંગાવ્યું છે, તમે સાઇન કરી આપો આવું જણાવતા વૃદ્ધે કહ્યું કે મારું કોઈ જ પાર્સલ નથી, મેં કોઈ પાર્સલ ઓર્ડર કર્યું નથી, પરંતુ તેમ છતાં ગઠિયાએ તેઓને સહી કરવાના બહાને બોલાવ્યો હતો। વૃદ્ધના ગળામાંથી ચેઇન ખેંચી અને જતો રહ્યો હતો। વૃદ્ધને આશંકા જતા તેણે જે માંડ પેકેટ ખોલ્યું, પેકેટમાંથી બુંદી નીકળી હતી, પરંતુ તેઓ થોડા ક્ષણ માટે ગભરાઈ પણ ગયા હતા, કારણ કે અજાણ્યા વ્યક્તિ આપેલું આ જે પેકેટ છે તેમાંથી શું નીકળી શકે છે તેવું પણ એક ટેન્શન હતું। આ સમગ્ર વિગતની જ્યારે માહિતી અકોટા પોલીસને મળી, અકોટા પોલીસ વિભાગ દ્વારા સીસીટીવીના આધારે આરોપીને શોધવાની જે ફરજ છે તે શરૂ કરી છે અને બીજી તરફ આરોપી જે સ્વિગીના સ્વાંગમાં આવ્યો હતો, સ્વિગીના ડિલિવરી બોય તરીકેના સ્વાંગમાં આવેલો આ આરોપીને ઝડપી પાડવા માટે અકોટા પોલીસે કવાયત શરૂ કરી છે। બિલકુલ અંજલિ, માહિતી બદલ આપનો આભાર। આ ઘટના વડોદરામાંથી સામે આવી રહી છે। વૃદ્ધના ગળામાંથી સોનાનું ચેઇન ખેંચીને આરોપી ફરાર થયો હતો।